ભારે કરી બધાય પૈસા જુગારમાં હારી ગયો. હવે તો પૈસા નથી વેચ્યા. હા શું કરી, એક કામ કરું, ભીખા પાસે થોડાક પૈસા લઈ આવું, એ જુગાર રમવા આપશે. હાલ ભીખા પાસે જવા દે મને. એ ભીખાભાઈ, એ ભીખાભાઈ, ભીખાભાઈ, એ ભીખાભાઈ. એ ભીખાભાઈ, ઓ ભોપાભાઈ, ઓ ભોપાભાઈ, આનકોર કેમ? મને એમ થયું આજ નીકળ્યો તો ભીખાભાઈ પાસે જતા આવું. અરે ભીખલો આમ તો કોઈ દી આવતો નથી. કાંઈક કામ હોય તો આવ્યો. બહુ પાકીનો છે આવડો, મને ખબર છે. હું કામ છે એ નથી ખબર પડતી. પણ સારું કરી તાર તમે આયા. બોલો બોલો, કામ હું હતું હું આયા આનકોર? કાંઈ નહીં, પૈસા થોડાક ખૂટી ગયા હતા. પૈસા જોતા હોય તો પછી કામે વહી જા ને. પણ કોઈ કામે જ નથી લઈ જતું. કોણ તને કામે લઈ જાય? કામ કરતો કરતો જુગાર રમવા વહી જાશો. પકડ્યા? એ વાત ભીખાભાઈ સાચી હો. મને એમ થયું કે જુગાર રમીને ઝાઝા પૈસા આજ લઈ લો. આજ તો પણ ભારે થઈ છે હો. પણ હું ભારે થઈ છે ભોપલા. સોને ઘરેથી પૈસા ફ્રીજ લેવા આપ્યા હતા ને, એ બધા હારી ગયો. એ ભોપાભાઈ, તમે મને થોડાક પૈસા ઉછીને આપો ને, હું તમને પછી પાછા આપી દઈશ. મને ખબર હતી ત્યાં કાંઈક કામ તો હોય એટલે જ આવ્યો હોય. રમતો આવે એમ. પૈસા આપવું તો ખરા, પણ પાછા નથી થપતો. કરવું હું આનું? જો ભોપા, તું હે ને થોડોક મોડો પડ્યો. હમણે છે ને થોડીક વાર પહેલા જ મેં સગનભાઈને આપી દીધી. નકર તો તને આપે. તો તમારી પાસે પૈસા નથી એમ ને? હા ભોપાભાઈ, મારી આગળ નથી. હે ભીખાભાઈ, કોકની પાસે પૈસા મળશે? અરે હા ભોપાભાઈ, મળે તો ખરા, પણ હે ને વ્યાજવા મળે. કોણ આપે હે? જો ભોપલા, હા ઓલા કુકલાભાઈ છે ને, હા હા એ આપે છે. હા. પણ એમાં એવું છે કે એને એ 10% વ્યાજ આપે છે. 10%? હા. ભલે ભીખાભાઈ 10% આપે, ભલે આપે, પૈસા તો મળી જશે ને? જો ભોપલા, પૈસા તો તને આપી દે છે, હા, પણ તું હે ને ટાઈમે આપી દેજે. આપી દો તમે. નકર હે ને એ કુકલાભાઈ મારીને ધોઈ નાખશે ઘરે આવીને. તને ખબર છે? કાંઈ વાંધો નહીં ભીખાભાઈ, આપણે એને ટાઈમે જ આપી દઈશું પૈસા. એવું છે? હા હા. તો હાલ ભોપલા, આપણે બે જાવી. હા હા. ઉભો રે, આ મૂકી દેવા દે. હા મીક દો આને મીક દો ને, તમારે રિપેરિંગ જ કરવાનું. હાલો. જો ભોપલા, હમ. ઓલા પણ છે ને શેઠનું ઘર છે. હા. તું એને વધારે નો કાંઈ બોલતો, હા, સમજો? બસ શાંતિથી વાત કરજે. સમજી ગયો? આપશે ને આપને? આપશે તો હાલ. નમસ્તે શેઠ. નમસ્તે. હા નમસ્તે નમસ્તે. હું આવ્યા? જોવો ને શેઠ, પૈસાની થોડીક જરૂર છે. પૈસા જોતવા છે? કોને, તારે જોતવા છે? ના ના શેઠ, મારે નથી જોતા. મારો ભાઈબંધ છે ને એને જોતા છે. પૈસા તો હું આપીશ, પણ 10% લઉં છું, બરોબર? વ્યાજ. અને પાછા મારા પૈસા છે ને તમારે ટાઈમે મને પાછા આપી દેવાના થાય છે. સાહેબ પણ અમે ટાઈમે જ આપી દઈશું. એમ? હા. અને જો સાંભળ, ટાઈમે પૈસા નહીં આવે ને તો પાછો ઘરે આવીને મારીશ. અને જ્યારે હું ફોન કરું ત્યારે ફોન પાછો ઉપાડજે. હા હા, સારું, ઉપાડીશ ટાઈમે, અને પૈસા ટાઈમે આપી દઈશ. હા સારું સારું. હવે કેટલા જોતવા છે એ બોલ. 8,000 રૂપિયા જોવે. 8,000. હા. હાલે છે ને, પાછો ટાઈમે પાછા આપી દેજે. હા હા, ટાઈમે. સારું છે. હા. હવે શેઠ નમસ્તે. જો ભોપલા સાંભળ, જો શેઠ 8,000 આપ્યા છે ને, હા પેલા હે ને તું ફ્રીજ લઈ આવજે. હા. સમજો? જુગાર બુગાર રમવા ન જતો હો. હા, પેલા હા. ફ્રીજ લઈ આવું. હા. જુગાર રમવા ન જવાય પણ. હા. તો ભોપલા, હા હવે તો મારી વાડી આવી ગઈ છે. હા. હું જાઉં છું. હા, અને તું સીધો ઘરે ફ્રીજ લઈ આવજે. ફ્રીજ લઈ આવું પેલા. આવજો. ફ્રીજ લેવા જાવું પડશે. હલો. એ હાલો ભૂપાભાઈ, ક્યાં છો? જો ને, ફ્રીજ લેવા જાવ છું. ફ્રીજ લેવા જાવ છો? તો જુગાર રમવા જવું છે, આવું છે? જુગાર રમવા? હા હા, આવું જ છું. હા તે હટ આવજો, હાલો. હા હા. હવે શું કરું? ફ્રીજ લેવા જાવ કે જુગાર રમવા જાવ? એક કામ કરું, જુગાર રમવા જાવ. જો પૈસા જીતીશ ને તો ઓલા શેઠને પૈસા અપાઈ જાય છે,
નવું ફ્રીજ આવી જાય છે, બે કામ થઈ જાય છે. તો એમ કરું પેલા હે ને સુગાર રમવા જ જાઓ, ફ્રીજ તો પછી લઈ આવીશ જોઈતીશ તો, અને શેઠને પૈસા અપાઈ જશે, ડબલ થઈ જશે. તો એમ જ કરું સુગાર જ રમવા જાઉં. મારા બેટા ક્યાં સુગાર રમતા, અહીંયા જમતા લાગે. આવો પપ્પાભાઈ આવો. હા હા હરહટ બેટર. હા અમે પૂરી જ કરવી છે. આપણા 2000 આપણે હાલો હું ગયો. આ શું હા 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 જોયું પપ્પાભાઈ? હા હો જો ડબલ પંદમ વાઈટ આવ્યો. હા હા ઓલ બેટો સક્કો અઠું માલતો હતો. આવા ના રમવા ધોર્યા ના ખબર પડે નહીં કાંઈ. ટીપો ટીપો. હા હાલો પપ્પાભાઈ માંડો હાલો પૈસા બધા. મારી પાસે 200 ની છે. હા તો માંડો માંડો તમને. હા હાલો 2000. આપણા 2000 હાલો હાલો પપ્પાભાઈ. આપણે હાલો 4000. હાલો આપણે 8000 સમજ્યા. આપણે ગયા હાલો પપ્પા આપણે 8000. હાલો આપણે 8000. લ્યો હાલો આપણે શું? શું હા બસ બ પૂરું. પૂરો શું? જો પપ્પાભાઈ તમારે દેખાડો પપ્પાભાઈ, મારા જોઈ લીધા હવે. શું આમાં બતાવે? 3 બાદશાહ હે. હવે પપ્પાભાઈ હવે હું પૈસા ખૂટી ગયા. હારું હાલો. બસ ભારે કરી છે. ઘરે જ બપ્પાએ ફ્રીજ લેવાના પૈસા આપ્યા હતા ને, એ હારી ગયો. અમે થોડા શેઠ પાસે વ્યાજવા 8000 રૂપિયા લાવ્યો હતો ને, એ હારી ગયો. હવે હું કરીશ ઘરે જઈ, નકર બપ્પા મારશે. હવે કાંક કરવું પડશે. હાલને કાંક બાનું કાઢ નાખી. મારો બેટો ભોપલો સવારનો ગયો છે ફ્રીજ લેવા, પણ હજી આવ્યો નહીં. સવારની હાંસ પડી ગઈ ને તોય આવ્યો નથી. મારો બેટો ભોપલો તો આવ્યો પણ ફ્રીજ તો લાવ્યો નથી. ફ્રીજ કઈ પછી આવવાનું છે? કા બેટા ફ્રીજ નો લાવ્યો? ના બપ્પા, પૈસા પડી ગયા, બહુ ગોત્યા પણ ચલ્યા જ નહીં. શું કીધું? પૈસા પડી ગયા? તું નો પડી ગયો? હું થોડોક પડી જાઉં, હું તો પૈસા ગોતતો હતો ને. લે હજી મજાક કરે છો? જા આઈથી હાલતી નો થા. જા લગી પૈસા નો દે ને તાય પાછું નો આવતો. નીકળ હાલ. ટોપી લેવા તો. ના ના હાલતી નો થાય છે. 1 મહિના પછી આજે 1 મહિનો થઈ ગયો છે, ઓલો ભીખો પૈસા લઈ ગયો ને એને. મારા બેટા દેવા નથી આવ્યા તો લાય મને ફોન કરવા દે. લાય મારા બેટા એ પૈસા દેવા નથી આવ્યા. પડતા નથી મારો બેટા. લાય ફેરીને કરવા દે. કહેતો તો હું ફોન ઉપાડીશ પણ ઉપાડતો નથી. કારણ કે એ વાગતું પગ આપણો ઊંચું નીચું થાય. મારો બેટો ફોન ઉપાડતો નથી. મારે છે ને હવે એના ઘરે જ આવવું પડશે. લે હું છે ને એના ઘરે જ જાવ આજ. મારા બેટાને ખબર નથી પડતી પૈસા છે. એ ભીખા, એ ભીખા, કોણ છે ઈ હવારમાં સોંટો છે? રે શેઠ તમે આવો આવો શેઠ આવો 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 આવો. મારે છે ને આવવું નથી. મારા પૈસા લાવો હાલો હટ. કયા પૈસા શેઠ? હું કયા પૈસા એમ અહીં પાસે આવી તો. હા શેઠ યાદ આવી ગયું. પણ તમને એના પૈસા નથી આપ્યા હજી? હા નથી આપ્યા છે એને, કાંઈ આપ્યું નથી. હાલ મને એના ઘરે લઈ તો હાલ તો. હાલો શેઠ આમ જો શેઠ આ હે ને એનું ઘર છે. એમ ઘર છે. હા કાકા, ઓ કાકા ભોપલો ક્યાં છે? એ મને નથી ખબર. ઈ પૈસા પાડીને આવ્યો છે ને તે મેં એને ઘરેથી કાઢી મેક્યો છે. એ કાકા એને ફોન તો કરો. આ છેટા કે પૈસા લીધા છે વ્યાજવા. એને ફોન કરીને કયો તો આવે અહીંયા. શું કીધું? વ્યાજવા પૈસા લીધા છે?
તમે છે ને પેલા અંદર આવો અને મને બધી હરખી વાત કરો. આવો છે આવો આ બેહો સાહેબ, બેહો બેહો છે એ બેહો. હવે બધી મને હરખી વાત કરો અને શું પૈસા લીધા છે. તમે એક કામ કરો, એને બોલાવો પછી ઈ જ બધું કહેશે. હવે તો 1 મહિનો થઈ ગયો, લાઈને હવે ઘરે જાઓ. પપ્પા ભૂલી ગયા છે, ઘરે તો જવું જ પડશે ને, 1 મહિને જ રખડું છું. લ્યો ફોન કરો. લ્યો આયો ભોપલો. લે મારા પૈસા. ઉભા રહો શેઠ, હું વાત કરું. એ ભોપલા, તું કહેતો તો ને પૈસા પડી ગયા. ના ના બાપા, પૈસા પડી નહોતા ગયા. હું છે ને જુગારમાં હારી ગયો તો ને, પછી આ ભીખો રહ્યો ને, એને કીધું શેઠ પાસે તને વ્યાજમાં પૈસા અપાવું. પછી છે ને બાપા, પછી અમે આ શેઠ પાસેથી પૈસા લીધા હતા. તો ઈ પૈસા ક્યાં ગયા? બાપા એ પૈસા નું હારી ગયો. મને એમ થયું કે જુગારમાં જીતી પછી જ્યાદા પૈસા થઈ જાય તો શેઠ ને આપી દે અને પ્લીઝ હોતલ લઈ લે. બાપા એ બધા પૈસા નું હારી ગયો. શું ભોપલા, તું મારી આગળ ખોટું બોલ્યો? હું મેં તને કીધું તો જુગાર નો રમવા જતો.